સુરતના નાના વરાછા વિસ્તારમાં હોબાળો થયો છે। પૂણા પુરવઠા ઝોન કચેરી પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। રાશન કાર્ડમાં કેવાયસી માટે લોકોની લાંબી લાઈન જોવા મળી અને લોકો છેલ્લા કેટલાય દિવસોથી ધક્કા ખાઈ રહ્યા છે। અધિકારી દ્વારા કોઈ પ્રકારનો જવાબ ન અપાતા હોવાના પણ આક્ષેપ કરાયા છે। પૂણા પુરવઠા કચેરી બહાર લોકો હેરાન થઈ રહ્યા છે અને લોકોએ રાશન કાર્ડ લગાવ્યાના થપ્પા લગાવ્યા છે। પણ હવે અમારે પ્રોબ્લેમ એવો છે, આધાર કાર્ડ લિંક થયેલું છે પણ નંબર જુદો છે, બરાબર છે। હવે પહેલાં અમે આધાર કાર્ડના બધા પ્રૂફ આપેલા જ હતા, તો ખોટો નંબર કઈ રીતે? હવે એ 300 લોકોની એ જ સમસ્યા છે, બધાને ખોટા આધાર કાર્ડ લિંક થયેલા છે, બરાબર। તો હવે અમે 6 વાગ્યાના અહીંયા લાઈનમાં છીએ, બરાબર। તો હવે પાછળથી બધા કહે છે કે પાછળથી કામ થઈ જાય છે, પણ અહીંયા બધા હજી બહુ વ્યવસ્થાનો અભાવ છે। એટલે અમારી માંગ એ છે કે થોડું વહેલાસર બધાનું કામ થાય એવું કંઈક સરકાર ધ્યાન આપે એમ।